એ સ્કોર્પિયો જીપ અને તેની અંદરના 5 લાખ રૂપિયા લઈ અને રામભાઈ, એનો દીકરો ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ જતા રહ્યા. રાત્રિના વાતો ચાલતી રહી. ભગવતસિંહજીએ જાહેરમાં તો એક જ એમની વિડીયો રેકોર્ડિંગ કે ઓડિયો રેકોર્ડિંગ આપી છે. એની પહેલાના પણ રેકોર્ડિંગ તો હશે જ એમની પાસે. કેમ રજૂ નથી કરતા એ પ્રશ્ન છે, પણ એને આપણે હજુ બાજુમાં મૂકીએ. આને જીપ માગી, જીપ એ લોકોએ આપી નહીં, અને ત્યારે પણ કહેતા હતા કે કહેજે તારા માલિકને કે આઈને લઈ જાય. અને બીજે દિવસે 21મી તારીખે 11:30 થી રાત્રે 11:30 સુધી ચાંગોદર પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ ચૌધરીની સમક્ષ સનાથલ પોલીસ ચોકીના પીએસઆઈ અને રાઇટર બધામાં ફરિયાદ માટે મોકલ્યા. ત્યાં ફરિયાદ લખાઈ સનાથલમાં, પીડીએફમાં મોકલવામાં આવી. 12 કલાકના સમય દરમિયાન આ પીઆઈ ચૌધરીએ અનેક વખત એ ફરિયાદો બદલી અને અનેક વખત સહી કરાવવાનો પ્રયત્ન કર્યો અને ના પાડી કે ભગવતસિંહ, રામભાઈ, ધ્રુવરાજસિંહનું નામ કાઢવામાં નહીં આવે, કારણ કે એમના કહેવાના કારણે આ કથિત આપણે અસામાજિક તત્વ મેઘરાજસિંહ છે, જેની સામે ઘણા બધા કેસીસ છે. ના હોય તો માફ કરે, હોય તો હિસ્ટ્રી શીટર કહેવાય. એણે આપણે અને આ બધા ભેગા મળીને તોડાફોડી કરી છે, એટલે એમનું નામ કાઢવામાં નહીં આવે. સતત કહેવામાં આવ્યું કે આ 3 જણાના નામ કાઢી નાખો, મેઘરાજનું નામ રાખો તો એફઆઈઆર તમને કરીને આપીએ. આ લોકોએ ના પાડી. એ સવારે 11:30 વાગે 21મી તારીખનો મામલો રાત્રે 11:30 વાગે, ને ત્યાંથી પછી 22મી તારીખની વહેલી સવારે 3 વાગે એવું કહેવામાં આવ્યું કે ફરિયાદ નહીં લેવામાં આવે, થાય તે કરી લેવાનું, જ્યાં જવું હોય ત્યાં જઈ આવવાનું, અરજી આપીને ચાલ્યા જાઓ.